જૂનાગઢ જિલ્લાના બેસાણમાં ભાજપ દ્વારા એક મહાસભાનું આયોજન કરાયું। જૂનાગઢના બેસાણ ખાતે એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બેસાણ વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાલાણીએ ફરી કેસરીઓ ધારણ કર્યો। જૂનાગઢના બેસાણ ખાતે બીજેપી દ્વારા એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે સભાના મુખ્ય અધ્યક્ષ તરીકે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખાસ હાજરી આપી આમ આદમી પાર્ટી બેસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ફરી ઘર વાપસી કરી વિધિવત રીતે બીજેપીનો કેસરીઓ ધારણ કર્યો, જેમાં ઘણા આપના કાર્યકરો અને ઘણા કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરીઓ ધારણ કર્યો, જેમાં ભૂપત ભાયાણી પોતાના 450 કાર્યકરો સાથે લઈ અને બીજેપીમાં જોડાયા હતા। તે કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે સરદાર પટેલની પ્રતિમાને હાર તોરા કરી કાર્યક્રમને આગળ વધાર્યો હતો કે બેસાણ વિસાવદરના મહાન સંતોની હાજરી રહી, જેમાં પરબધામના મહંત કરશનદાસ બાપુ તેમજ સત્તાધારના વિજયદાસ બાપુ તેમજ ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુ સહિતના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ કેશોદના ધારાસભ્ય દેવા માલમ તેમજ માંગરોળના ધારાસભ્ય કરશન કરકઠિયા તેમજ જૂનાગઢ બીજેપી જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ તેમજ હર્ષદ રીપડિયા સહિત ઘણા નામી અનામી ધારાસભ્યો અને જિલ્લામાંથી મોટા સંખ્યામાં આગેવાનો કાર્યકરોએ હાજરી આપી, જે આ સભામાં અંદાજિત 8 થી 10 હજાર લોકો ઉમટ્યા। બ્યુરો રિપોર્ટ કાસમ હોતી બેસાણ। જી ભૂપતભાઈ, આજે તમે ફરી ગૃહ પ્રવેશ કર્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એ પરિવારનો હું એક સભ્ય હતો। આજે ફરીવાર મારા વિસ્તારના હિત માટે, રાષ્ટ્રના હિત માટે, મારા વિસ્તારના ખેડૂતોની સેવા કરવા માટે, મારી જનતાની સેવા કરવા માટે અને સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે, માનનીય આપણા વડાપ્રધાન શ્રી એમની વિકાસની જે રાજનીતિ છે અને વિકાસના રૂપમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે દેશભરમાં, એ યજ્ઞમાં આહુતિ આપવા માટે આજે હું ફરીવાર મારા સ્વગૃહે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। ખાસ કરીને વિસાવદરનું જે મતદારો છે તેને લઈને આવતા દિવસોમાં કેવું લાગે છે? જે તમારી સાથે આપમાં હતા એ મિત્રો કેટલા તમારી સાથે રહેશે? થઈ ગયો એમણે એને એક જીવનની ક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે, આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે, ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવાપાત્ર છે। એના એ અધિકારી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું, પણ એમની કદર કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ। આ રીતે આવા હીરાઓને શોધીને કે જેમણે દેશ માટે કામ કર્યું હોય એવા લોકોનું સન્માન કરતા હોય છે। આજે અડવાણીના સન્માનને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અડવાણીજીને, અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। સર, હજી બસમાં કેટલી સીટ ખાલી છે, ક્યારે ભરાશે? સમાજને સમર્પિત કરી છે એમણે, એને એક જીવનની ક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે, આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે, ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવાપાત્ર છે। એના એ અધિકારી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું, પણ એમની કદર કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ। આ રીતે આવા હીરાઓને શોધીને કે જેમણે દેશ માટે કામ કર્યું, સમાજ માટે કામ કર્યું હોય તેવા લોકોનું સન્માન કરતા હોય છે। આજે અડવાણીના સન્માનને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અડવાણીજીને, અને મોદી સાહેબનો ખૂબ ખૂબ